આપણે દિલ્હી સલ્તનત ભણતા હતા ત્યારે વચ્ચે એક ટોપિક બાકી રાખ્યો હતો, વિજયનગર સામ્રાજ્ય. એ દિલ્હી સલ્તનતનો જે સુલતાન કહેવાય એ મોહમ્મદ બિન તુગલક. એના વિશે આપણે ખાસી ચર્ચા કરી હતી કે ભાઈ એને બુદ્ધિમાન મૂર્ખ સુલતાન કહેવામાં આવે છે. કે ભાઈ જે દિલ્હી સલ્તનતનો સૌથી વધારે ભણેલામાં ભણેલો કોઈ શાસક હોય, કોઈ રાજા હોય તો આ મોહમ્મદ બિન તુગલક હતો. અને કહેવામાં કે સૌથી મૂર્ખમાં મૂર્ખ કોઈ દિલ્હી સલ્તનતની અંદર કોઈ રાજા હોય તો એ આ મોહમ્મદ બિન તુગલક હતો. એના પિતાનું નામ પૂછે તો ગ્યાસુદ્દીન તુગલક. તુગલક વંશની સ્થાપના કોણે કરી હતી? તુગલક વંશની સ્થાપના કોણે કરી હતી? ગ્યાસુદ્દીન તુગલકે કરી હતી. દિલ્હી સલ્તનતની અંદર 5 વંશ થઈ ગયા. કયા કયા? તો શોર્ટમાં યાદ રાખવાનું આપણે કીધું હતું, GKTSL, ગુલામ, ખિલજી, તુગલક, સૈયદ અને લોધી. આ 5 વર્ષ મુખ્ય છે. એની અંદર પૂછાય કે સૌથી ઓછા સમય માટે દિલ્હી સલ્તનતની અંદર કયા વંશે રાજ કર્યું? તો ખિલજી. સૌથી વધારે સમય માટે કોણે રાજ કર્યું? તો તુગલક વંશ. તુગલક વંશનો સમયગાળો પૂછે તો પહેલા ગુલામ વંશનો પૂછે તો ગુલામ વંશની સ્થાપના ક્યારે થઈ? 1206 થી 1290. ખિલજી વંશ પૂછે તો 1290 થી 1320. પછી તુગલક પૂછે તો 1320 થી લઈ અને 1414. સૈયદ પૂછે તો 1414 થી 1451. અને લોધી વંશ પૂછે તો 1451 થી લઈ અને 1526. 1526ની અંદર લોધી વંશનો સૌથી છેલ્લો શાસક કોણ હતો? તો લોધી વંશની અંદર યાદ રાખવા માટે આપણે કીધું હતું કે BSE યાદ રાખવાનું. આ BS અને E છેલ્લો કોણ હતો? તો ઇબ્રાહિમ લોધી. આ S એટલે સિકંદર લોધી. સિકંદર લોધીનું જે યુદ્ધ આપણે આગળ ભણી ગયા. તો આ રીતે તુગલક વંશનો જે સમયગાળો રહ્યો, આ તુગલક વંશના સમયગાળા દરમિયાન પહેલો રાજા હતો આ ગ્યાસુદ્દીન તુગલક. અને એના પછી જે આવ્યો હતો એ મોહમ્મદ બિન તુગલક. આ જે મોહમ્મદ બિન તુગલક જે હતો એની જે મા જે હતી એ હિન્દુ હતી. એટલે આ જે બિયારણ કહેવાય, હાઇબ્રિડ બિયારણ કહેવાતું. એને આ મોહમ્મદ બિન તુગલક જે હતો એ બધા ધર્મ પ્રત્યે જે કહેવાય ને સમાનતા રાખતો હતો, કોઈને એવું નહોતું. પણ એને મુસ્લિમ ધર્મ પ્રત્યે વિશેષ પ્રેમ હતો. કહેવામાં કે ભાઈ એનો જે ઇતિહાસકાર હતો એ સમયગાળા દરમિયાન તો ઇતિહાસકાર આવ્યો હતો ઇબ્ન બતુતા. કોણ આવ્યો હતો? ઇબ્ન બતુતા. આ એના જે પુસ્તક જે રહ્યું રહેલા, આ રહેલાની અંદર ઉલ્લેખ કરે છે કે ભાઈ દિલ્હી સલ્તનતની અંદર આ એકમાત્ર એવો રાજા હતો કે જેને લોકોના પ્રાણ બચાવવામાં પણ મહારત હાંસલ હતી અને લોકોનું ખૂન વહાવવામાં પણ મહારત હાંસલ. એટલે કોઈ દેખાય તો એને મારી નાખવામાં પણ એ પોતાની ખુશી અનુભવતો અને કોઈ ડૂબતું હોય એને બચાવવામાં પણ પોતાની ખુશી અનુભવતો. કેમ? તો કે ભાઈ ભણેલો હતો જોરદાર, એટલે BCom કરેલું હતું એણે જોરદાર. તમારા મારા જેવો હશે કે જોરદાર ભણ્યો હશે, પણ એક એની ખરાબ વાત કહેવાય કે ભાઈ આપણે જેમ જૂના કંઢિયા કહેતા હોય ભણ્યો પણ ગણ્યો નહોતો. તો આ એની એક ખોટી વાત હતી. એને પોતાના સમયગાળા દરમિયાન 5 એવા નિર્ણયો લીધા હતા કે આ વ્યક્તિને ઇતિહાસની અંદર આપણે ખરાબ રીતે યાદ કરે છે. કયા કયા 5 નિર્ણયો હતા? તો પહેલો તો કે એણે શું કર્યું હતું? તો ટેક્સ વધાર્યો હતો. કરવેરામાં વધારો કર્યો હતો. કઈ જગ્યાએ કરવેરામાં વધારો કર્યો હતો? તો ગંગા અને યમુના નદી. આ ગંગા અને યમુના નદીનો અલ્હાબાદનો જે વિસ્તાર જે કહેવાય એ દોઆબ પ્રદેશ કહેવાતો. અને આ પ્રદેશ જે રહ્યો એ એનું જે ફળદ્રુપતા હતી એ જોરદાર હતી. અને ઘઉંનું જે ઉત્પાદન થતું એ પુષ્કળ પ્રમાણમાં અત્યારે થાય છે, પહેલાં પણ થતું હતું. તો મોહમ્મદ બિન તુગલકને થયું કે ભાઈ રાજ્યના ભંડારો જે રહ્યા એ આપણે પાછા ભરવા જોઈએ ને એના માટે કરીને ટેક્સ 10 ગણો કરી નાખે છે. મતલબ કે અત્યારે કોઈ ખેડૂત જો ટેક્સ તરીકે ફોર એક્ઝામ્પલ 100 રૂપિયા ચૂકવતો હશે
તો આવતા વર્ષથી આ ટેક્સ સિસ્ટમ જ્યારે એ લાગુ કરશે ત્યારે ટેક્સ એને કેટલો ચૂકવવો પડશે? 10 ગણા એટલે 1000 રૂપિયા. કેટલા ચૂકવવા પડશે? 1000 રૂપિયા. વિચાર, કેટલા ગણો ટેક્સ કરી દીધો? 10 ગણો. ખેડૂતોને હજુ ચિંતા નથી કે ભાઈ કંઈ વાંધો નહીં, કેમ કે એ પ્રદેશોની અંદર એટલું બધું ઉત્પાદન થતું હતું કે કોઈ ભલે હોના 1000 હાલ દે તો કોઈ ફેર પડે એમ નહોતો. પણ થયું શું કે આ ભાઈ જ્યારે ટેક્સ લગાવ્યો એ જ વર્ષે ત્યાં શું પડ્યું? દુષ્કાળ પડ્યો. આ એનો નસીબ હતો. શું પડ્યો? ત્યાં દુઆબની અંદર દુષ્કાળ પડ્યો, વરસાદ આવ્યો જ ના. એટલે પબ્લિક જે હતી આ પબ્લિક હવે આ જે ખેડૂતો હતા એ હવે ભરાઈ ગયા કે રાજાને ગમે એમ કરીને ટેક્સ તો આપવો જ પડશે. આ મોહમ્મદ બિન તુગલકે ના પાડી દીધું કે ભાઈ તમારો ટેક્સ હવે મારે જોઈતો નથી. પણ એના જે સાથીદારો જે હતા કે ભાઈ જે ટેક્સ ઉઘરાવવા માટે જ હતા, આ વ્યક્તિઓ એના જે હુકમનો હતો શું કર્યો હતો? અનાદર કર્યો હતો. આ રાજાને તો ખબર જ નથી કે ભાઈ મારા નામથી ટેક્સ ચાલુ છે. તો આ બધા વ્યક્તિઓ ત્યાં ગામમાં જાય અને ખેડૂતોને હેરાન કરતા દુઆબ પ્રદેશની અંદર જઈ અને મોટાભાગના જે ખેડૂતો જે હતા કે જે યંગ જનરેશન હતી, આ યંગ જનરેશને શું કરી દીધું? જે બળવો કરી દીધો રાજા સામે. અને જે આજુબાજુના જે જંગલો હતા આ જંગલોની અંદર આ વસ્તી જતી રહી અને ધીરે ધીરે રાજા ઉપર જ પાછળ આજે મોહમ્મદ બિન તુગલક ઉપર જ એના સૈનિકોને શું કરવા માંડ્યા? ટાર્ગેટ કરવા માંડ્યા. પછી શું કર્યું? તો મોહમ્મદ બિન તુગલકને ખબર પડી કે ભાઈ આવું કંઈ થાય છે, તો એણે પોતાના સૈનિકોને સમજાયા, એના જે આગેવાનો હતા એમને પણ સમજાયા અને આ ટેક્સ જે સિસ્ટમ જે હતી એ શું કરી? એણે પાછી ખેંચી. આ પાછી ખેંચી એ દરમિયાન એણે એક આખા જે ખેડૂતોનું એક સર્વે માટે કરીને એક આખો કૃષિનો આખો અલગ ડિપાર્ટમેન્ટ ચાલુ કર્યો હતો. ખેતીનો શું કર્યો હતો? અલગ આખો ડિપાર્ટમેન્ટ ચાલુ કર્યો હતો. અને એને નામ આપી દીધું દિવાન એ કોહી. શું નામ આપ્યું? દિવાન એ કોહી. પરીક્ષાની અંદર પ્રશ્ન પૂછેલો કે ભાઈ દિવાન એ કોહીની પદ્ધતિ કોણે લાગુ કરેલી? તો કોણ? તો મોહમ્મદ બિન તુગલક. આ દિવાન એ કોહી શું હતું? તો કે ભાઈ નોર્થ ભારતની અંદર જેટલા જે ખેડૂતોની ખેતીલાયક જે જમીનો હતી આ જમીનોનું શું કર્યું? એમણે રજિસ્ટર ઉપર એક આખો સર્વે તૈયાર કરાયો. આ સર્વે દરમિયાન એને 70 લાખનો ખર્ચ થયો. કેટલો? એ સમયનો તમે વિચારો, 70 લાખ એટલે કેટલી મોટી અમાઉન્ટ કહેવાય. આખું રજિસ્ટર તૈયાર કરતા કેટલો ખર્ચો થયો? 70 લાખનો ખર્ચો થયો. આ એના ઉપરથી જેને તારણ કાઢ્યું હતું કે સૌથી વધારે ટેક્સ ક્યાં લેવો જોઈએ? આપણે દુઆબ પ્રદેશ ઉપર. ક્યાં લેવો જોઈએ? દુઆબ પ્રદેશ ઉપર. પણ જ્યારે આ દુષ્કાળ પડ્યો ત્યારે એણે આખું આ જે ડિપાર્ટમેન્ટ હતું એ બંધ કરવું પડ્યું. એટલે 70 લાખ તો રાજ્યની સંપત્તિમાંથી ગયા. આટલી બધી જે મહેનત કરી હતી એ બધી ગઈ. હવે આ જે ટેક્સની સિસ્ટમ હતી એણે શું કર્યું? પાછી લઈ લીધી અને એ જ દુઆબ પ્રદેશની અંદર એણે પોતે જાતે કૂવા ખોદાયા. પહેલાં ટેક્સ વધારો કરે છે અને પછી શું કરે છે? કૂવા ખોદાવે છે કે ભાઈ પાણીના સ્તર કેવા લાવવાના છે? ઊંચા લાવવાના છે. તળાવો ખોદાવે છે. આ એક સારું કામ કરે છે. પછી આ એનો પહેલો નિર્ણય હતો. બીજો એક નિર્ણય લે છે. હવે પબ્લિક એનાથી શું થઈ છે? કંટાળી છે કે ભાઈ ખેડૂતો સામે વિરોધમાં તમે પડો એટલે સરકારને ભોગવવું પડે છે. તો આને ભાઈ રાજા હતો તો આજુબાજુના ખેડૂતો એને શું કરતા હતા? ભાઈ ડાયરેક્ટ તો જઈને ના કહે તો શું કરે? લેટરની અંદર લખી અને પોતાનું નામ ના લખવાનું, રાજાના નામે મોકલી દેવાનું કે ભાઈ તમે આ કર્યું છે. રાજાને નીચે મસ્ત 2-3 ગાળો લખી નાખવાની, રાજાના દરબારમાં મોકલી દેવાની. રાજા વાંચતા હોય કે ભાઈ ખરેખર જે પબ્લિકનો વિરોધ જે છે કેવો છે? ઉગ્ર થાય રહેલો છે. એટલા માટે કરી અને એને એક બીજો વિચાર આવ્યો કે હવે પબ્લિકના હારા માટે આપણે કંઈક તો કરવું જ જોઈએ. આમે દુઆબ પ્રદેશની અંદર દુષ્કાળ પડ્યો છે એટલે આપણે આખી જે રાજધાની ક્યાં ખસેડી નાખો? દૌલતાબાદની અંદર. કઈ જગ્યાએ? દૌલતાબાદ. હવે દિલ્હી ક્યાં આવ્યું? દૌલતાબાદ ક્યાં આવ્યું? તો જો આપણે ભારતનો નકશો જ્યારે જોશો તો અહીંયા દિલ્હી આવેલું છે. નીચે મહારાષ્ટ્રનો જે આપણે ગુજરાતની નીચે મહારાષ્ટ્ર કહેવાય ત્યાં શું આવેલું છે? દૌલતાબાદ આવેલું છે. એને પહેલાં દેવગીરી કહેવાતું. આ દેવગીરીને દૌલતાબાદ નામ આપનારો એ કોણ હતો? મોહમ્મદ બિન તુગલક હતો. તો આ દિલ્હીથી લઈ અને દૌલતાબાદનું અંતર કેટલા કિલોમીટર હતું? 1400 કિલોમીટર. કેટલા કિલોમીટર? 1400 કિલોમીટર. ત્યારે રેલવે બીજી તો કંઈ જતી નથી. આ સમયગાળા દરમિયાન જે હતું એ ઘોડા જ હતા. આ મોહમ્મદ બિન તુગલકે વિચાર કર્યો કે રાજધાની એકલી નથી ખસેડવી આપણે, આખા લોકો બધા જતા રહે છે. કોઈ દિલ્હીની અંદર કોઈ એક ચકલું ફરકવું ના જોઈએ. એણે ફરમાન જાહેર કર્યો કે ભાઈ દિલ્હીની અંદરથી બધી પબ્લિક, બધાએ લોકો જે રહ્યા પોતાની ઘર વખરી હાથે બધા ક્યાં આવશે? દૌલતાબાદ. 1400 કિલોમીટર. અને આ સમયગાળો પાછો હતો ઉનાળાનો. કયો સમયગાળો હતો? ઉનાળો. વિચારો તમે કે 1400 કિલોમીટર ઉનાળાની અંદર ચાલવાનું કીધું હોય. અત્યારે તો બધા સાધનો હોય એટલે વાંધો નહીં, પણ આ 1400 કિલોમીટર વચ્ચે રાજસ્થાન પડે છે, એનું રણ,
પછી વચ્ચે જે પર્વતમાળાઓ છે, આ પર્વતમાળાઓમાં થઈ અને આખી દિલ્હીની પબ્લિકને એ લઈને ક્યાં આવે છે? દૌલતાબાદ આવે છે. કહેવામાં આવે છે કે ભાઈ એ સમયગાળા દરમિયાન જે અપાહિજ વ્યક્તિ હતા, જે અપંગ વ્યક્તિઓ હતા, એ બધાનું શું કરી નાખે છે? ખૂન કરી નાખે. કેમ? તો કે ભાઈ અપંગો જે રહ્યા એ તો પોકવાના નથી દૌલતાબાદ, તો બધાનું શું કરી નાખે છે? ખૂન કરી નાખે. જે આંધળા વ્યક્તિઓ હતા, આંધળા વ્યક્તિઓ હાથે આ શું કરે છે કે ભાઈ આંધળા વ્યક્તિઓને હાથે પાટા બાંધી નાખે છે, અને જે ઘોડા હતા ઘોડાની પૂંછડી હાથે બાંધી નાખે છે કે ભાઈ જેમ જેમ ઘોડા ચાલશે એ રસ્તે આ આંધળા વ્યક્તિઓ બધાય જશે. આ બધો ઉલ્લેખ કોણ કરે છે? તો ઇબ્ન બતુતા પોતાના પુસ્તકની અંદર આ વસ્તુનો ઉલ્લેખ કરે છે. ત્યાં દૌલતાબાદ પોખતા પોખતા અડધી વસ્તી તો ખલાસ થઈ જાય છે. અડધી વસ્તી શું થઈ જાય છે? ખલાસ. કેમ કે ઉનાળાનો એવો જોરદાર તાપ પડે તો અડધી, અને દિલ્હીનું વાતાવરણ પાછું ઠંડુ છે. આપણા ગુજરાતવાળાને કીધું હોય તો હજુ વાંધો ના આવે કે થોડી ગરમી આપણે પડે છે, દિલ્હી તો હજુ થોડી કેવું છે? તો ઠંડુ છે. ત્યાં દૌલતાબાદ પહોંચ્યા, 6-7 વર્ષે ત્યાં રહ્યો. પછી એને મજા ના આવી કે ભાઈ દિલ્હી જેવી ખરેખર મજા નથી આવતી. પબ્લિકને પૂછ્યું કે ભાઈ તમને મજા આવે છે? કે ભાઈ અમારે તો હવે કંઈ કીધા જેવું જ નથી, કે ભાઈ અમને મજા નથી આવતી. તો કે સારું કે ભાઈ આ રાજધાની શું કરો અહીંથી ખાલી કરો ને આપણે બધા હવે ક્યાં જશું? દિલ્હી જશું. એ પબ્લિકોની જમીન પડી હોય એટલે એ તો જવાની જ છે. બધા તૈયાર, જે થોડા ઘણા વધ્યા હતા એ બધા હવે તૈયાર છે. અને પાછા 1400 કિલોમીટર ચાલીને ક્યાં જશે? દિલ્હી જશે. ઉનાળો જ છે પાછો. વચ્ચે જતાં જતાં પાછી અડધી ખાસી એવી પબ્લિક શું થાય? મરી જાય. એટલે આ એનો બીજો નિર્ણય હતો કે રાજધાની શું કરી એણે? દૌલતાબાદથી, દિલ્હીથી દૌલતાબાદ ખસેડી. દિલ્હીથી દૌલતાબાદ, અને 7 વર્ષ પછી દૌલતાબાદથી ફરી ક્યાં ખસેડી રાજધાની? તો દિલ્હીની અંદર. હવે પબ્લિક ખરેખર જોરદાર કંટાળી હતી કે ભાઈ એમના જે સગા સ્વજનો હતા એ મોટા ભાગના શું થયા હતા? મરી ગયા હતા. રાજા ઉપરનો જે આજે મોહમ્મદ બિન તુગલક ઉપરનો જે વિરોધ હતો એ હજુ વધારે ઉગ્ર બનતો જાય છે. એને હવે થયું કે હવે મારે રાજાની જેમ વિચારવું પડશે. કે ઠુકરા કે મેરા પ્યાર ઇંતકામ દેખેગી. તો હવે એને એમ હતું કે ભાઈ રાજાની જેમ વિચારવું પડશે. એના પબ્લિકનો ખરેખર એના નજરની અંદર હું હીરો બની જાઉં એવું મારે કંઈક શું કરવું પડશે? કામ કરવું પડશે. એણે એક વિચાર કર્યો કે ભાઈ આવવાને જવાની અંદર અને જે બધી વ્યવસ્થા કરવાની અંદર દૌલતાબાદથી દિલ્હી, દિલ્હીથી દૌલતાબાદ, આ બધું કરતાં કરતાં જે રાજ્યના જે ભંડારો હતા કેવા થઈ ગયા? ખાલી પડી ગયા. એટલા માટે કરી અને રાજ્યની અંદર અત્યારે જે ચાલે છે, જે સિક્કા જે ચાલે છે એ સોના અને ચાંદીના સિક્કાઓ ચાલે છે. અત્યારે રાજ્યની અંદર સિક્કાઓ શેના ચાલે છે? તો સોના અને ચાંદીના. એટલે થયું કે ભાઈ રાજ્યના ભંડારો ભરવા હોય તો આ સોના અને ચાંદીના સિક્કાઓ રાજ્યના જે ભંડાર જે રહે એની અંદર પાછા શું કરી નાખે? જમા કરી નાખે. કેમ કે આ ધાતુ કેવી છે? કિંમતી છે. એની જગ્યાએ આપણે પબ્લિકને એવું કહે કે ભાઈ તમે સિક્કા વાપરો, પણ કેવા વાપરો? તાંબાના. શેના સિક્કા વાપરશે? આ તાંબાના. એટલે રાજ્યની અંદર જેટલું સોનું અને ચાંદીના જેટલા સિક્કાઓ હતા બધા એણે ગ્રંથાલય એના પોતાના ભંડારમાં જમા કરી દીધા અને નવા સિક્કા બહાર પાડ્યા તાંબાના. હવે તાંબાના સિક્કાની અંદર પ્રોબ્લેમ એ આવી કે ભાઈ તાંબુ ધાતુ એવી કે એ ટાઈમે બધાને ઘરે ઘરે મળી રહેતી હતી. એટલા માટે કરીને પબ્લિકે હવે છાપવાના શરૂ કર્યા ઘરે ઘરે સિક્કા. વિચારો તમે, તાંબાના સિક્કા પાડવાના કીધા હોય તો પબ્લિક ઘરે ઘરે સિક્કા પાડે રહી છે. રાજાને ખબર પડે છે કે ભાઈ જે તાંબાના સિક્કાનું પ્રમાણ એટલું બધું વધી ગયું છે કે રાજ્યની અંદર શું થયું છે? ફુગાવો થયો. આપણે જ તમે વિચારો કે આપણને નોટ છાપવાની પરવાનગી મળી હોય ઘેર ઘેર, તો ભાઈ જેને જે ગમે તે કરોડ રૂપિયા છાપી નાખે તો શું ફેર પડે? પણ એનાથી આખી જે ઇકોનોમી રહી શું થાય છે? ઇફેક્ટ કરે છે. આ જે રાજ્યનું અર્થતંત્ર હતું એ ધીરે ધીરે કેવું આવે છે? નીચે આવે છે. રાજાને જાણ થાય છે કે ભાઈ ખરેખર ખોટું થઈ રહ્યું છે. ફરીથી એ શું કરે છે? ફરમાન જાહેર કરે છે કે ભાઈ રાજ્યની અંદર જે તાંબાના જેટલા સિક્કાઓ છે એટલા બધાય સિક્કાઓ તમે શું કરો? તો પાછા ત્યાં ભંડારની અંદર જમા કરાવો ને એટલા જ પ્રમાણમાં તમે સોના અને ચાંદીના સિક્કા લઈ જો અહીંથી. મતલબ તાંબુ આપી જવાનું છે અને સોનું શું કરવાનું છે? લઈ જવાનું છે. પબ્લિકને હવે શું થાય છે? અહીંયા ડબલ ફાયદો થાય છે. નતા પાડતા એ હજુ વધારે પાડે છે કે ભાઈ સામે મળે છે શું તમને? સોનું અને ચાંદી મળે છે. આ બધા સિક્કા એ પાછા મંગાવે છે. જોયું? પાછળ ખુરશી, પાછળનો પંખો એવો તો ચાલુ કરો. આ ભાગ આપણે કટ કરી દઈશું. વધો ના, આ વિડીયો નહીં આવે. તો આ જે
સોના અને ચાંદીના જે સિક્કાઓ હતા આ સિક્કાઓ શું કરે છે, પાછા મંગાવ જે એમને પબ્લિકને આપે છે ને ત્યાંથી તાંબાના સિક્કાઓ શું કરે છે, પાછા મંગાવે. એટલે હવે રાજ્યના ભંડારોની અંદર એ નકરું શું પડ્યું છે વિચારો તમે. તાંબુ પડ્યું છે કે નહીં પડ્યું હોય. અને જે સોનું હતું એ સોનું ચાંદી જે હતું પબ્લિકની અંદર વેચી માર્યું, અને જે ગાળી ગાળીને સિક્કા બને શું કર્યા, આપી દીધા. પબ્લિક જોડે હવે વધારે પૈસા આવે, રાજ્યના ભંડારોની અંદર હવે શું થયું એ ભાઈ પૈસા ખૂટી ગયા છે. એટલે આ ત્રીજો નિર્ણય એનો શું હતો તો કે આજે ચાંદી અને સોનાના સિક્કાની જગ્યાએ તાંબાના સિક્કા બહાર પડ્યા, અને ફરીથી તાંબુ લઈને શું ચાલુ કર્યું, સોનું ચાલુ કર્યું. આ એનો ત્રીજો નિર્ણય હતો. હવે પબ્લિક હજુ વધારે કંટાળી છે. આ ભાઈએ વિચાર્યું કે ભાઈ હજુ પબ્લિકના હારા માટે કંઈક તો કામ કરવું જ જોઈએ. એ ટાઈમે જે દિલ્હી કહેવાય, આપણે ભારત કહેવાય, ભારતની બાજુની અંદર જ ખુરાસાન પ્રાંત પડતો. કયો પ્રાંત તો ખુરાસાન. અત્યારે આ ખુરાસાન પ્રાંત ઈરાન અને અફઘાનિસ્તાનની બોર્ડર કહેવાય છે. તો આ ખુરાસાન પ્રાંતની અંદર જે બાદશાહ જે રાજ કરતો હતો, આ જે પ્રાંત જે હતો એ ઘણો, એની અંદર જે ધન અને સંપત્તિ કેવી હતી, ઘણી બધી હતી. આ મોહમ્મદ બિન તુગલકને થયું કે ભાઈ બાજુના દેશની અંદર આક્રમણ કરી અને આપણા અંદર શું કરે, એને ભેળવી નાખે. એટલે એવું લાગવું જોઈએ કે ભાઈ દિલ્હી સલ્તનતનો એક શાસક એવો થઈ ગયો જેણે વિદેશ ઉપર પણ શું કર્યો છે, કબજો કર્યો છે. એણે સેના તૈયાર કરાવી 3 લાખની. કેટલા લાખની? 3 લાખની સેના કરાવી. આ ખુરાસાન અત્યારે ઈરાન અને અફઘાનિસ્તાનનો વિસ્તાર તમે ગણી શકો. 3 લાખની સેના, પણ કેવી સેના તૈયાર કરી કે ભાઈ એણે જાહેરાત કરી કે જે આ સેનાની અંદર જોડાશે એને 1 વર્ષનો પગાર કેવો મળશે, એડવાન્સમાં મળશે. વિચારો કે કોઈ સૈનિકનો પગાર 10,000 હોય, 10,000 ગુણ્યા 12, 1 વર્ષનો પગાર એડવાન્સમાં કરવાનો, એટલે કેટલા પૈસા થયા? કેટલા થયા? 1,20,000. આવા કેટલા સૈનિકો હતા? 3 લાખ સૈનિકો હતા આવા. વિચાર, રાજ્યના ભંડારો ખાલી કરી નાખ્યા. એણે 3 લાખ સૈનિકોને એણે શું કર્યું હતું કે ભાઈ પર પર્સન 1,20,000 બધાને એડવાન્સ મળશે. એટલે જે ખેતરોની અંદર જે કહેવાય કે ભાઈ પાણી પાતા હતા કે ભાઈ ગમે ઘાસ કાપતા હતા, એ બધે શું કરે ભાઈ બધું મૂકીને હડો સૈન્યની અંદર શું કરાવવાનું છે, જોડાઈ જવાનું છે. 1,20,000 કેવા મળે છે, એડવાન્સની અંદર મળે છે. તો આ બધા વ્યક્તિઓ ભેળા કરીને એણે બધાને એક જગ્યાએ રાખ્યા. આ એડવાન્સ પગાર આપ્યો પછી એમને ખાવા માટે શું નહીં જોતું એ વિચારો તમે. તો આ બધાની આખી એણે વ્યવસ્થા કરી. બધાને એણે એમ કરીને સિચ્યુએશન આખી ટાઈટ રાખી કે ભાઈ 1 વર્ષની અંદર ગમે ત્યારે તમારે બાજુના ખુરાસાન પ્રાંતની અંદર શું કરવાનું છે, આક્રમણ કરવાનું છે. કેમ તો ભાઈ છેલ્લા 2 વર્ષથી ખુરાસાનની અંદર વરસાદ પડ્યો નથી, એટલા માટે કરીને ત્યાંનો રાજા આપણે શરણે થઈ જવાનું છે. તો એણે ખુરાસાન પ્રાંત ઉપર આક્રમણ કરવા માટે આ 3 લાખ સૈનિકોને 1 વર્ષ સુધી ટાઈટ કરીને રાખ્યા. 6 મહિના થયા એટલે સૈનિકો સામેથી રાજાને કહેવા જાય કે ભાઈ આક્રમણ ક્યારે કરવાનું કહો તો ખરા. તો જટજટા બધું આ બધી આખું પિક્ચર પતાવી અને અમે પાછા અમારા ઘરે જ 6 ના 8 મહિના થયા. રાજા કે ભાઈ શાંતિ રાખો, ટાઈમ આવશે એટલે તમને કહી દઈશ, પણ 12 મહિનાની અંદર આપણે ઈરાનને રાખવાનું, ખુરાસાન પ્રાંતને રાખવાનો નથી. છેલ્લે 11 મહિના થયા. હવે સૈનિકો બધા ભેળા થઈને કે ભાઈ હવે અમારું ખૂન ઉકળે છે, તમે ગમે એમ કરી અને યુદ્ધ જાહેર કરી દો. છેલ્લો 12મો મહિનો આવ્યો અને મોહમ્મદ બિન તુગલકે ખુરાસાનના રાજા સાથે શું કરી નાખી? સંધિ કરી નાખી. આ સંધિ કરવાની ફરજ કેમ પડી? તો જ્યારે યુદ્ધ જાહેર કરવાની વાત આવી ત્યારે ખુરાસાન પ્રાંતની અંદર છેલ્લા 2 વર્ષથી વરસાદ નહોતો થતો, ત્યાં હવે શું પડે છે? વરસાદ પડે. વિચારો કે જ્યાં એને ટેક્સ નાખવાનો હતો ત્યાં 2 વર્ષથી વરસાદ નથી થયો, અને જ્યાં એને યુદ્ધ કરવાનું હતું એ વિચારીને કે અહીંયા વરસાદ નથી થયો, ત્યાં 2 વર્ષની અંદર પહેલી વાર શું પડે છે? વરસાદ પડે. સૈનિકો ગાળાગાળી કરે છે કે ભાઈ આવું જ કરવું હતું તો 1 વર્ષ સુધી અમને ઉલ્યા રાખ્યા. પેલો ભાઈ કે કંઈ વાંધો નહીં. આ એનો ચોથો નિર્ણય હતો કે ખુરાસાન ઉપર હુમલો. ખુરાસાન અભિયાન. હવે પબ્લિકને થયું, આજે 3 લાખ સૈનિકોને થયું કે ભાઈ અમને 1 વર્ષ સુધી તો તમે સૈન્યની તાલીમ આપી જ છે, તો ભલે ખુરાસાનની અંદર તમે આક્રમણ ના કર્યું, પણ આજુબાજુ કોઈ પ્રાંત તમને એવો લાગતો હોય કે જ્યાં આપણી સત્તા નથી, ત્યાં તમે અમને કહો તો અમે બધા લડવા માટે ત્યાં જતા રહેશું. તો કે ભાઈ કંઈ વાંધો નહીં.
ઉપરના ભાગની અંદર એક કરાચીલ કરીને એક વિસ્તાર છે, હિમાલય બાજુ. તો આ કરાચીલ વિસ્તારની અંદર તમે બધાએ જો, અને એ પ્રાંત જે રહ્યો તિબ્બત સુધી બધું આપણા નામે કરીને આવરા આ બધાએ જુસ્સાની અંદર હતા. કેમ તો ભાઈ 1 વર્ષ સુધી આરામનું ગાધું છે, કંઈ કર્યું નથી. બધાની અંદર એવું હતું કે ભાઈ ગમે એમ કરીને આપણે આ પ્રાંત હવે શું કરી નાખશે, જીતી નાખશે. પણ હવે દિલ્હીનું વાતાવરણ ને હિમાલયનું વાતાવરણમાં રાત દિવસનો ફરક હોય, અને પાછા બધા ગયા શિયાળાની અંદર. તો આ બધી પબ્લિક 3 લાખની સેના કહેવામાં આવે છે કે ભાઈ કરાચીલની અંદર ગઈ હતી. અને જ્યારે આ જે ઇબ્ન બતુતા રહ્યો પોતાના ગ્રંથની અંદર લખે છે કે એનું જે કરાચીલનું વાતાવરણ એટલું ગંભીર હતું કે જ્યારે ત્યાંથી સેના પાછી આવે છે મોહમ્મદ બિન તુગલક જોડે, ત્યારે એમાંથી માત્ર 3 જ સૈનિકો પરત ફરે છે. કેટલા? 3 લાખમાંથી ખાલી 3 જ સૈનિકો જીવતા બચે છે. બાકી આખું સૈન્ય કહેવાય ને ભાઈ, આખું ગામ એણે સાફ કરી નાખ્યું કરાચીલની અંદર. અને જે કરાચીલનો જે રાજા હતો એણે વધારે હુમલોય નહોતો કર્યો. એણે શું કર્યું કે ભાઈ આ ત્યાં હિમાલયના પર્વતોમાંથી ત્યાંથી બરફમાંથી નીકળે એટલે ઉપરથી હારે પથરા પડતા કરે, કાં તો ઉપરથી જે વૃક્ષો આવે આ વૃક્ષો નાખી દે. એટલે સેના જે હતી ક્યાં તો બરફમાં તો દોડી કહેવાની નથી. તો આ સૈન્ય શું થયું, પતી ગયું ત્યાં. આ ભાઈને હવે થયું કે હવે કોઈ આવા નિર્ણયો લેવા નથી. આ એના 5 નિર્ણયો એવા હતા કે ભાઈ એનો આશય ખરેખર ખોટો નહોતો, પણ એનું નસીબ બહુ જોરદાર ખરાબ હતું. તો આ 5 નિર્ણયો ઉપરથી એને એવું કહી શકાય કે આ રાજાને શેની ઉપાધિ મળેલી છે? બુદ્ધિમાન મૂર્ખ સુલતાનની. બીજી એક ઉપાધિ મળે છે રક્ત પીપાસુ. શેની ઉપાધિ મળે છે? એટલે કે ભાઈ લોહીનો પ્યાસો. આ રાજાને શું કહેવાતું? લોહીનો પ્યાસો. કે ભાઈ એના લીધે ઘણી બધી જે નિર્દોષ પબ્લિક હતી શું હતી તો મરી ગઈ છે. બીજું કે એની એક ત્રીજી ઉપાધિ મળે છે સ્વપ્નશીલ શાસક. કેવો શાસક? સ્વપ્નશીલ. રાત્રે એને સપનું આવે કે ભાઈ રાજ્યની અંદર તમારે ટેક્સ વધારવાનો છે. રાતના 3 વાગે પોતાના સેનાપતિને બોલાવે કે ભાઈ અત્યારે સહી કરજો. ટેક્સ જે હતો 10%ની જગ્યાએ હવે કેવો લાગશે? 20% લાગશે. એટલા માટે કે એને કેવો કહેવામાં આવે છે? સ્વપ્નશીલ શાસક પણ કહેવામાં આવે છે. આ સમયગાળા દરમિયાન એક વિદેશી જે મેં કીધો કે ભાઈ ઇબ્ન બતુતા ભારતની અંદર આવ્યા હતા. કોણ? ક્યારે ભારતની અંદર આવ્યા હતા? તો 1333ની અંદર. આ વ્યક્તિ 1333ની અંદર ભારતની અંદર આવે છે. અને મોહમ્મદ બિન તુગલક જે રહ્યો એનો પોતાનો કાઝી બનાવે છે દિલ્હીની અંદર. આ વ્યક્તિ પોતાનો કાઝી એટલે મતલબ કે રાજ્યના જે ન્યાયના જે નિર્ણયો લેશે એ કોણ લેશે? આ ઇબ્ન બતુતા લેશે. પછી આ 1342ની અંદર આ વ્યક્તિને ચીનની અંદર મોકલવામાં આવે. મોહમ્મદ બિન તુગલકના રાજદૂત તરીકે એને ક્યાં મોકલવામાં આવે છે? ચાઇનાની અંદર મોકલવામાં આવે છે. અને એનું જે પુસ્તક રહ્યું એ પુસ્તક પણ વારે ઘડી પૂછાતું હોય છે કે ભાઈ રહેલા પુસ્તકના રચયિતા કોણ છે? તો મોહમ્મદ બિન તુગલક. 1351ની અંદર સિંધના થટ્ટાની અંદર આ ભાઈનું શું થાય છે? અવસાન થાય છે. એના જે પાછળથી જે ઇતિહાસકાર આવ્યા જિયાઉદ્દીન બર્ની, આ જિયાઉદ્દીન બર્ની પોતાના પુસ્તકની અંદર લખે છે કે અંતે પ્રજાને રાજાથી છુટકારો મળ્યો અને રાજાને શેનાથી છુટકારો મળ્યો? પ્રજાથી. ખરેખર પ્રજા એટલી કંટાળી હતી, ખરેખર રાજા એટલો કંટાળ્યો હતો કે ભાઈ આટલો ભણેલો ગણેલો શાસક પબ્લિકને મળે. રાજાના મનમાં એમ હતું કે ખરેખર આટલો ભણેલો ગણેલો રાજા પબ્લિકને મળ્યો છે અને પબ્લિકને એની કદર નથી. અને પબ્લિકને એવું હતું કે ભાઈ રાજા ભણ્યો છે પણ ગણ્યો નથી. આ એવો રાજા હતો. અને એના જ સમયગાળા દરમિયાન આપણે વાત કરી કે 2 વંશ દક્ષિણ ભારતની અંદર મુખ્ય થઈ ગયા. તો એક 1336ની અંદર વિજયનગર સામ્રાજ્ય હતું એના સમયગાળા દરમિયાન. વિજયનગર સામ્રાજ્ય. અને બીજું 1347ની અંદર બહમની સામ્રાજ્ય હતું. બહમની સામ્રાજ્ય. આ વિજયનગર સામ્રાજ્ય જે હતું એને 300થી લઈને 400 વર્ષ સુધી ત્યાં દક્ષિણ ભારતની અંદર પોતાની જે કહેવાય સત્તા સ્થાપીને રાખી હતી. અને બહમની રાજ્ય જે હતું તો 1351ની અંદર જ્યારે અવસાન થવાનું હતું એના 3 કે 4 વર્ષ પહેલાં જ એમણે જે બહમની ભાઈઓ હતા એમણે શું કર્યું હતું? આ સામ્રાજ્યની સ્થાપના કરી હતી. વિજયનગર સામ્રાજ્યની સ્થાપના પૂછે તો કોણે કરેલી છે? વિજયનગર સામ્રાજ્યની સ્થાપના તો હરિહર અને બુક્કારાય.
હરિહર અને બુક્કારાય. આ વિજયનગર સામ્રાજ્યની અંદર 4 વંશો થઈ ગયા. આ 4 વંશોના ક્રમો પૂછાતા હોય છે. તો પહેલું હોય છે સંગમ, પછી સાલુ, પછી તુલુ અને ચોથો અરાબીડુ વંશ. આ 4 વંશો થઈ ગયા. એમાંથી આ ક્રમે પૂછાતો હોય છે કે ભાઈ સંગમ, સાલુ, તુલુ અને અરાબીડુ, અને ક્રમમાં ગોઠવવાના પૂછાતા હોય છે. આ ક્રમ ખાસ યાદ રાખો. આ સંગમ વંશ જે રહ્યો એ પહેલો વંશ હતો. તે હરિહર અને બુક્કા કયા વંશના હતા એમ પૂછાય તો કયા વંશના પૂછાય તો સંગમ વંશ હતું. સંગમ વંશ નામ કેમ પડ્યું હતું? તો આ હરિહર અને બુક્કાના જે પિતા જે હતા, આ પિતાનું નામ શું હતું? સંગમ. હરિહર અને બુક્કાના પિતાનું નામ શું હતું? તો સંગમ નામ હતું. એટલે પોતાના પિતાના નામ ઉપરથી પોતાના વંશને શું નામ આપ્યું? સંગમ વંશ આપ્યું. બીજું કે આ સંગમ વંશ જે હતો અથવા તો વિજયનગર સામ્રાજ્ય જે હતું એની રાજભાષા કઈ હતી? તો આ પ્રશ્ન વારે ઘડી પૂછાતો હોય છે. વિજયનગર સામ્રાજ્યની રાજભાષા કઈ હતી? તમિલ કે તેલુગુ? તેલુગુ હતી, તમિલ નથી. ખાસ યાદ રાખજો તમે કે એમની રાજભાષા કઈ હતી? તો તેલુગુ રાજભાષા હતી. હરિહર અને બુક્કારાય ખાસ યાદ રાખવાનું. પછી બીજી વસ્તુ જોડે જોડે પોઈન્ટ લખતા રહેજો. નકર ડાયરેક્ટ વિડીયો જોઈ લેજો એમ કરતા. શરૂઆતની અંદર હરિહર શાસન કરે છે. હરિહરના મૃત્યુ પછી બુક્કારાય આવે છે. આ રીતે ક્રમ હોય છે. હરિહર, પછી બુક્કારાય, પછી હરિહર બીજો, પછી દેવરાય પ્રથમ અને દેવરાય બીજો. આ રીતે એનો ક્રમ હોય છે. આ 2 શરૂઆતના ક્રમ યાદ રાખવા. પછી આ દેવરાય પ્રથમ. તો આ દેવરાય પ્રથમનો એક જ પ્રશ્ન પૂછાય છે કે ભાઈ નિકોલો ડી ક્વોન્ટી, શું નામ? ઇટલીનો નિકોલો ડી ક્વોન્ટી કોના સમયની અંદર ભારતમાં આવેલો? ઇટલીનો નિકોલો ડી ક્વોન્ટી. આ જે વિદેશી જે મુસાફર કહેવાય નિકોલો ડી ક્વોન્ટી કોના સમયમાં ભારત આવેલો? તો દેવરાય પ્રથમ. દેવરાય બીજાની અંદર અમુક બાબતો પૂછાતી હોય છે કે ભાઈ સંગમ વંશનો સૌથી પ્રતાપી શાસક કોણ ગણાય છે? તો ત્યાં હરિહર અને બુક્કારાય લખીને નથી આવવાનું. કોણ આવશે? દેવરાય બીજો. બીજી વસ્તુ પૂછાય કે ભાઈ સંગમ વંશનો અથવા તો ભારતનો કયો રાજા પોતાને ઇન્દ્રનો અવતાર માનતો હતો? આ રાજાએ શું કીધું કે ભાઈ હવે બધાએ મને શું કહે છે? ઇન્દ્ર કહે છે. તો ઇતિહાસની અંદર એવો કયો રાજા હતો કે પોતાને ઇન્દ્રનો અવતાર માનતો હતો? કોણ હતો? તો દેવરાય બીજો હતો. ઇન્દ્રનો અવતાર. બીજી વસ્તુ કે એના સમયગાળા દરમિયાન એક બીજો વ્યક્તિ જે મુસાફર હતો એ ભારતની અંદર આવ્યો હતો. એનું નામ હતું અબ્દુલ રઝાક. એ ક્રિકેટરે હતો, પણ આ એ નથી. અબ્દુલ રઝાક ક્યાંથી આવ્યો હતો? તો આફ્રિકાથી. આફ્રિકાથી અબ્દુલ રઝાક ભારતની અંદર આવ્યો હતો. બીજી વસ્તુ કે આ દેવરાય બીજાને ઇતિહાસની અંદર ગજબેટકર તરીકે ઓળખવામાં આવે છે. કયા નામથી ઓળખવામાં આવે છે દેવરાય બીજાને? ગજબેટકર. કેમ ગજબેટકર કહેવામાં આવે છે? કે ભાઈ એનો એક એવો શોખ હતો કે હાથીઓને પર્વત ઉપર ચડાવતો અને ત્યાંથી શું કરતો? નીચે ફેંકી દેતો અને ઉપર ઊભો ભાઈ આ શું કરતો? ભાઈ તાળીઓ વગાડતો. અને આ કામની અંદર એને બહુ મજા આવતી હતી. શું કરતો હતો કે ભાઈ હાથીઓને ઉપર ચડાવતો અને ત્યાંથી નીચે ફેંકી દેતો. દરરોજ એક હાથી લઈ લે અને પછી ત્યાં ઉપર પર્વત ઉપર ચડાવે અને ત્યાંથી ધક્કો આલીને હાથીને પાડી દે. અને આ ભાઈને એમાં શું આવતી હતી? મજા આવતી હતી. એટલે એને ઇતિહાસની અંદર ગજબેટકર તરીકે એટલે કે હાથીઓના શિકારી તરીકે ઓળખવામાં આવે છે. સંગમ વંશના કયા રાજાને હાથીઓના શિકારી તરીકે ઓળખવામાં આવે છે? તો દેવરાય બીજો. ઓકે. પછી સંગમ વંશ પછી આવે છે સાલુ વંશ આવે છે. એક વાત એની અંદર યાદ રાખજો કે સંગમ વંશનો અંતિમ શાસક કોણ હતો? તો વિરુપાક્ષ હતો. અંતિમ કોણ હતો? તો વિરુપાક્ષ. પછી સાલુ વંશ આવે છે. તો ખાલી સાલુ વંશના જે સ્થાપક હતા આ સ્થાપક જ ખાલી યાદ રાખવાના છે. કોણ હતા? તો નરસિંહ હતા. સાલુ નરસિંહ. અને એના પછી આવે છે તુલુ વંશ. તો તુલુ વંશની અંદર બીજું ઘણું બધું છે. આપણે નેક્સ્ટ લેક્ચર ટેસ્ટ લઈ લે. આપણે ટાઈમ બતાવી દીધું.